નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જમીન એ આપણા કૃષિનો આધારસ્તંભ છે, પરંતુ વિવિધ કારણોસર ઘણી જગ્યાએ જમીન ક્ષારયુક્ત અથવા સલાઈન બની જાય છે. આવા સમયે ઉત્પાદન ક્ષમતા ઘટે છે તથા પાકને જરૂરી પોષક તત્વો મળતા નથી. આજના કાર્યક્રમમાં જાણીશું ક્ષારયુક્ત જમીનના ગુણધર્મો અને સુધારણા વિશે. ક્ષારીય કે બાષ્પીય જમીન છે, સૌથી પહેલાં તો આપણે તે જમીનની ચકાસણી કરાવવી જોઈએ. ચકાસણી કીધા પછી આપણે ખબર પડે કે આપણી જમીન કઈ છે, ક્ષારીય છે કે બાષ્પીય છે. આ ક્ષારીય બાષ્પીય જમીનમાં આપણે પાક ઉત્પાદન વધારવા માટે એવી જમીનમાં જે જીપ્સમ છે, જીપ્સમ સાથે આપણે લીલો પડવાશ અને બાયો ફર્ટિલાઇઝર છે તે બધા ઉપયોગમાં લેવા જોઈએ. આની સાથે જે ખારું પાણી છે તે ખારા પાણીને આપણે વરસાદના પાણી સાથે મિક્સ કરી પછી જ જમીનમાં આપવું જોઈએ.